નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને તમામ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી અંગે ખુશખબર એટલે કે કાયમી શિક્ષક ભરતી અંગે કન્ફર્મેશન કહી શકાય એવા સમાચાર આવેલા છે। કાયમી શિક્ષક ભરતીની તમામ માહિતી જે છે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે, એટલે કે પ્રાથમિક વિભાગમાં ક્યારે ભરતી આવશે, તે ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કેટલી જગ્યાઓ પર અને ક્યારે ભરતી આવશે તેવી તમામ માહિતી આપવામાં આવેલી છે। આગળ જોયું તેમ 3 માસ એટલે કે સપ્ટેમ્બર સુધીમાં ભરતી આવવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે। તો આ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો 7500 જેટલા શિક્ષક ઉમેદવારો માટે શિક્ષણલક્ષી નિર્ણય, તે ઉપરાંત રાજ્યમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી થશે। તે ઉપરાંત પ્રાથમિક શિક્ષક માટેની ટેટ 1 અને ટેટ 2ની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। ઉપરાંત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે। આ પોસ્ટ જે છે એ ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા આપવામાં આવેલી છે। તે ઉપરાંત આ જ માહિતી જે છે એ મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વિટરમાં જે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં રાજ્યની જે સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે અગાઉ જોઈ, તેવી જ રીતે અહીં પોસ્ટ કરવામાં આવેલી છે। એટલે કે કાયમી શિક્ષકો ભરતી તે 3 માસની અંદર આવવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।